તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાને ખૂબ ખૂબ વેલકમ છે. તો ઓલમોસ્ટ ફ્રી થઈ ગઈ હતી, બસ બધું કામ પતી ગયું છે. તો અત્યારે રસોઈ દાળ ભાત મૂક્યા છે, દાળ બની ગયો છે, ભાત થાય છે. તો ચાલો આજે હું શું રેસીપી તમારી સાથે શેર કરું છું ને એ પણ તમને હું બતાવું છું. ચાલો વિડીયોમાં કરશું. ભાત મૂક્યા છે, દાળ થઈ ગયા છે ને આજે હું બનાવવાની છું સરગવો બટેટાનું શાક. કેમ કે એમ તો એકનો એ આ સરગવોને જ બનાવી, પણ કાવ્યને નથી ફાવતું એટલે એના માટે થઈને બટેટા એક નાખ્યા. તો આપણે પાણી લઈ લીધું છે કઢાઈમાં. તો આને બધે નાખી એમ તો મેં ધોઈ નાખ્યા હતા ને પહેલાં. તો આને બાફા મૂકી દઈશું આપણે થોડી વાર, 10 મિનિટ જેટલું. પછી ત્યાં સુધીમાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ. જોઈ શકશો બાફા 3 ચૂલાવાળું છે મારે, એટલે એકમાં દાળ થઈ ગઈ, એકમાં ભાત બને છે. અને આને બાફા મૂકી દીધું. આપણે ડીશ ઢાંકી દઈશું એટલે ફટાફટ બફાઈ જશે. બરાબર ને? ગેસ પણ રાખશું. ને આજ તમે કાલે જે આપણે કર્યું હતું ને સ્ટોરૂમ આખું મારે એકદમ ક્લીન થઈ ગયું છે. તમે જોઈ શકશો બધે એકદમ સેટ થઈ ગયા છે. આ રીતના છે બધું મારે નાનું એવું મસ્ત મજાનું સ્ટોરૂમ. તો અહીંયા મેં મશીન રાખ્યું છે. તો જોઈ શકશો તમે આ રીતના મારું કિચન છે. હા, તમે જરૂરથી કમેન્ટ કરજો, હોમ ટૂર એક દિવસ હું તમને સાથે શેર કરીશ. તો કાલે અમે ભજીયા બનાવ્યા હતા, પણ આની રેસીપી તમને હું શેર કરું પણ લાઇટ નહોતું એના માટે થઈને તો થોડા વધ્યા છે. તો અત્યારે હું રસોઈ બનાવું ત્યાં સુધી મેં એક બે ખાઈ, ભૂખ લાગી ગઈ છે આજે મને. તો જોઈ શકશો બધું કામ થઈ ગયું છે મારે ફિલહાલ. ત્યાં સુધીમાં ચાલો શાકનો આપણે બધી મસાલો તૈયાર કરી લઈ. ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ. આપણે જે સ્ટેન હતું ને આજે મને સાફ કરી લીધું એકદમ ક્લીન. ને બધી કપને પણ મેં ધોઈ લીધું છે આ રીતના. તો આ આખું ખાનું આ એકદમ ખાલી થઈ ગયું, ચોખ્ખું કરી નાખ્યું. બાકી તો આ પણ કરી લીધું છે. આ પણ મારે એકદમ ક્લીન થઈ ગયું છે બધા. તેલ આપણે લઈ લીધું છે, પણ કઢાઈમાં થોડું વધારે ગરમ થઈ ગયું છે. તો આ પણ બફાઈને તૈયાર થઈ ગયું છે. એની પેસ્ટ આપણે તૈયાર કરી લસણ લઈ લીધી છે, 2-3 કળી, 1 ડુંગળી લઈ લીધી છે, 1 ટમેટું લઈ લીધું છે. ઓકે, તો ચાલો તેલ આપણે આવી ગયું છે. તો એની અંદર આપણે એડ કરી દઈશું રાઈ. લસણ આપણે એડ કરી દઈશું કેમ કે તેલ આવી ગયું છે વધારે, એટલે પછી ડુંગળી આપણે એડ કરશું એમાં. એની અંદર આપણે એડ કરશું ટમેટા એડ કરી દઈશું. એક ચમચી આપણે હળદર નાખશું. 1 ચમચી આપણે હળદર નાખી છે. એની અંદર તમને જેટલું તીખું જોતું હોય એ રીતના તમે ચટણી એડ કરી શકો. એમાં આમાં થોડું તીખું જો પહેલાં વધારે એડ કરું, એટલે 2 ચમચી આપણે એડ કરવાનું. એમાં એડ કરેલું હતું બાફામાં, ત્યારે હરક આપણે બાફા મૂક્યું ને એટલે પાછું 1 ચમચી એડ કરશું. થોડીક ઇગ્નોર કરજો ગાઈસ, ઉધરસ થઈ ગઈ છે ને એના માટે. બાકી કલર તમે જોતા જશો કેટલી મસ્ત કલર આવી ગયું છે ને, બહુ સરસ આવી ગયું છે. આપણે 1 ચમચી ખાંડ લઈ લઈશું. 1 ચમચી ખાંડ પણ આમાં એડ કરશું. પછી એને મિક્સ કરી નાખશું. એ ખટ મીઠું થાય એમાં 1 લીંબુ પણ આપણે એડ કરશું. થોડી વાર રહેવા દઈશું અને 5 મિનિટ સુધી પછી આપણે એમાં લીંબુ એડ કરશું. તો તમે જોતા જશો ને કલર પણ કેટલો મસ્ત આવી ગયો છે. હા, બાકી આને 10 મિનિટમાં આપણે ગરમ પાણીમાં નમક નાખીને એને થોડી વાર રાખ્યું, 10 મિનિટ રહેવા દેવાનું. બફાઈ જાય થોડું પછી વાંધો ના આવશું. જો આપણે લીંબુ એમને ફ્રીજમાં રાખીને તો આપણે લીંબુ બગડી જતા હોય છે. તો આ લીંબુ ઓછામાં ઓછું મારે થઈ ગયું 20 દિવસ જેટલું. તમને વિશ્વાસ ના આવે, તમે જોઈ શકશો 20 દિવસ થઈ ગયું. હજી એટલું ને આવું એકદમ ફ્રેશ છે, એકદમ મસ્ત છે. તમે જોઈ શકશો એમને રાખીને પહેલાં પોલિથીનમાં એમાં તો સુકાઈ જતું હોય છે, પણ આમાં બહુ મસ્ત છે. તમે જોતા જશો, જોઈને તમને આઈડિયા આવી ગયું છે. આ 20 દિવસ થઈ ગયું મારે. હું લીંબુ લઈ 1 કિલો, પણ આ ડબ્બામાં આ રીતના પેક કરી ને રાખો ને તમે, બહુ મસ્ત હશે લીંબુ. તમે જુઓ રસ પણ આના બહુ સરસ હોય છે. તો આ રીતના તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત રહે છે. ડબ્બાની અંદર પેક કરીને રાખો ને તમે તો બહુ સરસ આમ ચડી ગયું છે હે ને. ડુંગળી અને ટમેટા તો આપણે 1 લીંબુ જે લીધું હતું, લીંબુનો રસ 1 લીંબુનો રસ આપણે આની અંદર એડ કરશું. હાવ ટમેટા ડુંગળીને આ રીતના પેસ્ટ એને હાવ ઉકળવા દેવાનું તમારે, એટલે બહુ મસ્ત થઈ જાય, બહુ સરસ થઈ જાય. તો કલર જો, કલર તમને જોઈને એમ લાગતું હોય છે ને કે હજી તો મેં નાખ્યું નથી, હજી મસાલો જ છે આ. તો આવી રીતના કલર છે. શાક કેટલું મસ્ત બને કરીને. પાણી જે હોય ને થોડું ઘણું રહી ગયું તો કોઈ વાંધો નહીં, બાફે એ તો કંઈ વાંધો ના આવે. કલર તમે જુઓ આ રીતના બસ થોડીક વાર 5 મિનિટ માટે રહેવા દેશું. પછી આપણે 1 ચમચી ચણા લોટ એની અંદર એડ કરશું. મસ્ત મજાનો એ હવે
ચડી ગયો છે તેની અંદર આપણે ચણાનો લોટ આ રીતના એમાં તમે 1.5 ચમચી આપણે એડ કરશું. જોઈ શકશો મસ્ત મજાનું શાક બની ગયું મારો, એકદમ ટેસ્ટી. આ બાજુ દાળ પણ બની ગયું છે. તો ઓલમોસ્ટ આજની રેસીપી આ હતું. તો તમને કેવું લાગ્યું તો જરૂરથી મને કમેન્ટ કરજો. ધાણા ભાજી પણ આપણે એની અંદર એડ કરી દઈશું. આ રીતના મેં ધાણા ભાજી સુધારીને એકદમ તૈયાર રાખ્યા હોય તો આની અંદર આપણે એડ કરશું.